મહેસાણામાં નિઃશુલ્ક સેફ્ટી કાર્ડનું વિતરણ. એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ દ્વારા નિઃશુલ્ક સેફ્ટી કાર્ડનું વિતરણ કરાયું. ઉત્તરાયણ પર્વમાં લોકોને દોરીથી બચાવવા લાલજી પટેલનું અનોખું અભિયાન. એસપીજી ઓફિસ પર લાલજી પટેલ દ્વારા વિનામૂલ્યે સેફ્ટી કાર્ડ લગાવવાનો કાર્યક્રમ યોજાયો. સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા. આજે શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી દ્વારા નિઃશુલ્ક જે એક્ટિવા અને બાઇક ઉપર સળિયા લગાવવામાં આવે છે. અમારા એસપીજીના હોદ્દેદારોના કાર્યકરો દ્વારા સ્વયં પોતે લગાવે છે. કારણ કે તમે જોતા હશો આખા ગુજરાતની અંદર અને ભારતભરની અંદર આજે નાના નાના દીકરાઓ હોય કે દીકરી હોય કે કોઈ વડીલ હોય જ્યારે એક્ટિવા ઉપર જતા હોય અને અત્યારે એટલા બધા પ્રકારની દોરીઓ અલગ અલગ પ્રકારની હોય છે, એના કારણે એમના ગળા કપાતા હોય છે. તો ગળા કપાય ત્યારે એ પરિવારને કેવી તકલીફ થતી હોય, નાની ઉંમરનો દીકરો હોય કે દીકરી હોય એ પરિવાર નોંધારું થઈ જતું હોય છે. તો અમે ગઈકાલે નક્કી કર્યું કે ઓછામાં ઓછા 1100 સળિયા દાતાઓ થકી આજે અમે લગાવવાના છીએ અને જાતે અમારા કાર્યકર્તાઓ લગાવી રહ્યા છીએ, જેથી કરી એનો સદુપયોગ થાય. તો આજનો આખા દિવસનો અમારો કાર્યક્રમ છે કે મેક્ઝિમમ લોકોને જાતે કાર્યકર્તાઓ દ્વારા સળિયા લગાવી અને દરેક ભાઈઓ બહેનો અને પ્રજાને સેફ્ટી સળિયા લગાવીશું. અમે આજે લગભગ 601 સળિયા અત્યાર સુધી લગાવી ચૂક્યા છીએ અને હજી કદાચ આવનારા 2-3 કલાકની અંદર બીજા 500-600 સળિયા અમે લગાવવાના છીએ. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે. મહેસાણા મામલતદાર કચેરીમાં બોલો રેકોર્ડ સાચવવા જગ્યા જ નથી. મહેસાણા મામલતદાર કચેરીમાં રેકોર્ડ સાચવવા માટે જગ્યા નથી. એટીવી સેન્ટર રસ્તે રજળતું રેકોર્ડ, જાતિના દાખલા, આવકના દાખલા અને અન્ય દસ્તાવેજો માટે લેવાતા ડોક્યુમેન્ટ સાચવવા જગ્યા જ નથી. દાખલા કાઢ્યા બાદ આ રેકોર્ડ ગમે ત્યાં ફેંકી દેવાય છે. મામલતદાર કહે છે અમારી પાસે જગ્યા નથી. જ્યારે વેરિફિકેશનની જરૂરિયાત ઊભી થાય ત્યારે રેકોર્ડ જ ઉપલબ્ધ ન થાય તેવી સ્થિતિ સર્જાય. સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા. કચેરીની હાલની જે સ્થિતિ છે એમાં રેકર્ડ રૂમ ભરાઈ ગયો છે. એના માટે નવી જગ્યા માટે પણ અત્રેથી રજૂઆત કરેલી છે. અચ્છા, જે રેકર્ડની તમે વાત કરો છો ત્યાં 31/12/24ના રોજ અમે 11 વાગે જઈ અને જે તે રેકર્ડને દફતર બંધનમાં બાંધી અને તેને સાચવવા માટેની સૂચના અપાયેલી છે જે તે કર્મચારીને, જેથી કરીને રેકર્ડની જાળવણી થઈ શકે. સર, ભવિષ્યમાં કોઈ દાખલાનું વેરિફિકેશનની જરૂરિયાત ઊભી થાય, કોઈ એફિડેવિટના વેરિફિકેશનની જરૂરિયાત ઊભી થાય તો આવા સંજોગોમાં જો આ સ્થિતિ હોય તો રેકર્ડના આધારે જ વેરિફિકેશન કરવાનું થાય. કોઈ પણ બાબત હોય, પોલીસ કેસ હોય, પોલીસ વેરિફિકેશન હોય, કોઈ નવા અરજદારની નિમણૂકના સંદર્ભમાં પણ રેકર્ડના ખરાઈ માટે આવતા હોય છે પત્રો સરકારમાંથી. જો આ રીતે રેકોર્ડ સર રજળતું હોય તો એના માટે નાયબ મામલતદાર જગ્યાની એક પોસ્ટ ઊભી કરેલી છે, એમની જવાબદારી ન થાય? તમારી વાત સાચી છે, પરંતુ રેકર્ડ રૂમ કચેરીના પહેલા માળે જ છે અને રેકર્ડ રૂમમાં જગ્યા નથી. નવી જગ્યા માટે હાલ તજવીજ ચાલુ છે. અધિકારી સાથે આ બાબતે વાતચીત થઈ ગઈ છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.